નાવડી. એકવાર એક દેડકો, એક મરઘીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક મકોડો ફરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ એક નદી પાસે આવ્યા. ચાલો આપણે નદીમાં તરીએ. દેડકાએ પાણીમાં કૂદકો માર્યો. અમને તો તરતા આવડતું જ નથી. ઉંદર, કીડી, મકોડો અને બચ્ચુને પણ તરતા આવડતું નહોતું. પણ પછી તેમણે વિચાર કર્યો કે કોઈક તો માર્ગ કાઢવો જ જોઈએ. ઘણો વિચાર કર્યા પછી તેઓએ શું કર્યું ખબર છે? બચ્ચું એક મોટું પાંદડું લાવ્યો. ઉંદર એક અખરોટનું ટરફલું લાવ્યો. કીડીએ લાકડી અને મકોડો કાળો દોરો લાવ્યો. પછી બધા કામે લાગ્યા. તેઓએ ટરફલામાં લાકડી વ્યવસ્થિત રોપી અને તેને દોરાથી એક પાંદડું બાંધ્યું અને થોડાક સમયમાં જ એક સુંદર નાવડી તૈયાર થઈ ગઈ. તે હોડી તેમણે પાણીમાં ઢકેલી અને બધા તેમાં બેઠી ગયા. હોડી આગળ જવા લાગી. દેડકાએ તેઓને જોઈને હસવા માટે પોતાની ડોક ઉપર કાઢી. પણ હવે હોડી તો ધીરે ધીરે દૂર જતી હતી અને દેડકો તો પાછળ જ રહી ગયો. સાર: કોઈને ક્યારે પણ ઓછું આંકવું નહીં.